ભાગવતજીનો એક અદ્ભુત પ્રસંગ, જ્યારે ગોકુળમાંથી કૃષ્ણ વિદાય થયા, આ એક સત્રની કથામાં અમને વક્તાઓને તકલીફ એ થાય છે કે કૃષ્ણની જે દિવસે વિદાય કરવાની અડધો જ કલાક પછી એને પરણાવવાના આવે. જે દિવસે ભગવાનની કૃષ્ણની વિદાય થઈને ગોકુળના ઝાડવાઓ રડ્યા હતા મેરે ભાઈ. એ જે ગોપીઓની હાલત તમે જુઓ. તમે અનેક વાર કથાઓ સાંભળી છે, પણ કૃષ્ણ વિદાય છે. કેવલ 11 વર્ષ અને 52 દિવસમાં શું એ વ્રજવાસીઓનો પ્રેમ જીત્યો હશે મારા દ્વારકાધીશે? દિવસો સુધી ગાયોએ મોઢામાં ચારો નહોતો નાખ્યો. તો આ કૃષ્ણ પ્રેમ છે. કૃષ્ણ પ્રેમના વિરહમાં આપણા જીવનને તપાવવાની વાત છે. શ્રીમદ ભાગવતજીના મહાત્માના પાયા છે કે સૌથી પહેલા ભક્તિ, પછી જીવનમાં જ્ઞાન. એ ભક્તિ પાંગળી ન બની જાય માટે જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન પણ જરૂરી છે, પણ કેવલ જ્ઞાનની તત્વજ્ઞાનની વાતો કરનારાને મને કહેવા દો કે જ્યાં સુધી ભક્તિના પાણીમાં જીવન પલાળશો નહીં ને, એ જ્ઞાન તમને ઉદ્ધત અને અહંકારી બનાવશે. અને એનું પ્રમાણ ભાગવતજીના ઉદ્ધવજી. ભાગવતજીની અંદર ઉદ્ધવજીને માટે બુદ્ધિ સત્તમા શબ્દ વાપર્યો છે. બુદ્ધિ સત્તમા. ગુરુ બૃહસ્પતિના શિષ્ય, મથુરાના મંત્રી અને બુદ્ધિ સત્તમા. પણ જ્યારે એ વ્રજમાં ગયા, ઓલી ગોપીઓને કીધું કે હે વ્રજાંગનાઓ, હે વ્રજવાસીઓ, તમારા માલિકનો સંદેશો લઈને આવ્યો છું. ત્યાં તો ગોપીઓ એમ એની સામે એવી તીરછે નજર કરીને જોવા લાગી. એકબીજાને હાથ તાળી દેવા લાગે કે જુઓ તો ખરા, એને બદલે મારી મજાક કરે છે. એ નજારો અદ્ભુત છે ભાગવતજીનો. એ ઉદ્ધવ અને ગોપીનો સંવાદ. એક આ વર્ષોના વર્ષો ઓછા પડે એક કથાઓ કરવા બેસીએ તો. સમયની મર્યાદામાં જીવતા આપણે સૌ એ મથુરાવાસી કોનો સંદેશો લાવ્યો છે? બોલે તમારા કૃષ્ણનો, જે વર્ષોથી તમને છોડીને જતો રહ્યો છે. ગોપીઓ ના એકબીજાને તાળીઓ દેવા લાગે, પાગલ લાગે છે. પ્રીતમ કો પતિયા લીખું જો હો પરદેશ હોય. प्रीतम को पतिया लिखूं जो परदेश होय, तन में मन में और नैनन में ताका क्या संदेश. ये बार गयो ज नहीं. एक गोपी के काले तो मैंने यमुना ना किनारे घड़ो चढ़ायो. एक गोपी उद्धव ने कहा ए बुद्धू, बुद्धि सत्तमा ने गोपी के ओ बुद्धू, तने खबर नहीं काल तो मारे घरे माखण खावा आयो तो. अने गोपीओनी आ दशा, आ परिदशा जोईने अने ज्ञान नो अहंकार उद्धव नो ओसरी गयो. हे विधाता बोल्या छे उद्धव भागवतजी ना ए 10मा स्कंद में, हे विधाता મને આટલો મોટો બુદ્ધિશાળી બનાવ્યો, બુદ્ધિ સત્તમ બનાવ્યો, મથુરાનો મંત્રી બનાવ્યો. આની કરતા આ વ્રજનું એક વાછડું બનાવ્યો હોત ને, એ કૃષ્ણનો હાથ મારી પીઠ ઉપર ફરત. એ વિધાતા આ ગોકુળનું એક તણખલું,
એક તરણું બનાવ્યો હોત ને મને, તો કૃષ્ણના ચરણના રજની મને અનુભૂતિ થાય. તમામ અહંકાર ઉદ્ધવનો ઓસરી ગયો. અને ભાગવતકારે લખવું પડ્યું કે ઉદ્ધવનું ગોકુળમાં આવવું એ વાસ્તવમાં ગોપીઓ દ્વારા અપાયેલી પ્રેમ ભક્તિની દીક્ષા છે. વાતનો સાર એ છે મેરે ભાવે, જ્ઞાન માણસને ઉદ્ધત બનાવે છે, ભક્તિ માણસને રજૂ બનાવે છે. એ ભક્તિ મહારાણી કથા ભાગવતજીના માધ્યમમાં સંભળાવી.